નમસ્કાર મિત્રો, હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી સિરીઝના આજના એપિસોડ અને આજ પછીના આવતા બે એપિસોડમાં આપણે વાત કરશું નિયોનેટલ હાઇપોથર્મિયા વિશે, એટલે કે બાળકના શરીરનું તાપમાન ઘટી જાય, બાળક ઠંડુ પડી જાય તેના વિશે. બાળક એના મમ્મીના પેટમાં હોય, ગર્ભમાં હોય ત્યારે બાળકના શરીરનું તાપમાન નોર્મલી બાળકના મમ્મીનું જે શરીરનું તાપમાન હોય એટલું કુદરતી રીતે જળવાઈ રહેતું હોય છે. પરંતુ બાળકના જન્મ પછી બહારના વાતાવરણના સંપર્કમાં આવ્યા બાદ બહારના વાતાવરણના ઘણા બધા પરિબળોને લીધે બાળકના શરીરનું તાપમાન ઘટી જવાની શક્યતા રહેલી હોય છે. બાળકના શરીરનું તાપમાન કયા કયા કારણોસર ઘટે, એ તાપમાન ઘટવાથી બાળકને શું શું નુકસાન થાય અને એ ન થાય એના માટે આપણે શું શું કરી શકીએ તે વિશે આપણે આ ત્રણેય એપિસોડમાં વાત કરશું. સૌ પહેલા આજે આપણે વાત કરશું બાળકનું તાપમાન ઘટી જવાના કારણો વિશે. સૌ પ્રથમ સૌથી અગત્યનું કારણ છે કે બાળકના રૂમનું ટેમ્પરેચર, જે રૂમમાં બાળક હોય તે રૂમનું ટેમ્પરેચર ઓછું હોય, રૂમ ઠંડો હોય તો બાળકનું ટેમ્પરેચર ઘટી જવાની શક્યતા રહેલી હોય છે. બાળકને ઠંડી ગોદડી અથવા ઠંડો બેડ અથવા તો ઠંડી લાદી ઉપર લાંબો સમય સુવડાવી રાખવામાં આવે તો પણ બાળકના શરીરનું તાપમાન ઘટી જતું હોય છે. બાળક વધારે સમય માટે ભીનું રહે, નવડાવ્યા પછી આપણે બાળકને તરત કોરું ન કરીએ, બાળકે પેશાબ કર્યો હોય પછી આપણે બાળકને તરત કોરું ન કરીએ તો વધારે સમય ભીનું રહેવાથી પણ બાળકના શરીરનું તાપમાન ઘટી જતું હોય છે. બાળકના રૂમમાં વધારે પડતી હવાની અવર જવર હોય, ઠંડી પવનની અવર જવર વધારે રહેતી હોય અથવા તો બાળકને ખુલ્લા પવનમાં આપણે સુવડાવી રાખ્યું હોય તો પણ બાળકના શરીરનું તાપમાન ઘટી જવાની શક્યતા રહેલી હોય છે.